हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં મસ્ત છો। તો ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું 100 મોસ્ટ આઈએમપી એમસીક્યુ। 100 થી વધારે છે પણ 100 મેં લખેલા છે, બરાબર। 100 મોસ્ટ આઈએમપી એમસીક્યુ આવનારી એક્ઝામ માટે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના જેટલા પણ વિદ્યાર્થી મિત્ર હોય, બરાબર, તો એમના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ, બરાબર। ખાસ એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ કે જેટકો કોઈ પણ તમે વીએસની ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની એક્ઝામની તમે તૈયારી કરતા હોય તો આ તમારા વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકશે। સૌથી મહત્વની વસ્તુ, આમાં જેટલા પણ એમસીક્યુ લીધેલા છે બધા જ જૂની પરીક્ષામાં પૂછાયેલા છે, બરાબર। એટલે એવું ન લાગે કે ભાઈ આ પેપર આ ક્વેશ્ચન ક્યાંથી આવી ગયો। મેન બધા જ ક્વેશ્ચન જેટલા પેપર પાછલા જે જૂના પેપરો છે એમાંથી પૂછાયેલા ક્વેશ્ચન્સ છે, બરાબર। ખાસ શાંતિથી તમે જોતા જજો એટલે તમને ઘણો બધો ફાયદો થવાનો છે। એમસીક્યુની સાથે સાથે હું બીજી પણ માહિતી આપતો જઈશ જેથી તમને પરીક્ષાની અંદર કામ લાગે। ઓકે, વન બાય વન આપણે જોતા જઈએ। આની અંદર કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે આ નંબર ઉપર મને કમેન્ટ કરી મેસેજ કરી શકો છો, બરાબર। કંઈ પણ તમને ક્વેશ્ચન હોય, કોઈ ક્વેરી હોય તો વોટ્સઅપમાં મેસેજ કરજો, ડન। ત્યાર પછી આગળ વધીએ। ઓકે ફ્રેન્ડ્સ, તો આપણી ટ્રાન્ઝેન્ટ ક્લાસીસની એપ્લિકેશન છે, બરાબર। એને તમે ડાઉનલોડ કરો અને ડેઈલી આપણે એની અંદર ફ્રી ટેસ્ટ લેવામાં આવે છે। તો એ જે ફ્રી ટેસ્ટ લેવામાં આવે છે એનો તમે લાભ લ્યો, પરીક્ષાની અંદર તમને ઘણો બધો ફાયદો થશે, બરાબર। આપણે 20 માર્કની ટેસ્ટ લેવામાં આવે છે અને અમુક આપણે જે પેપર છે બરાબર ફૂલ પેપરની પણ ટેસ્ટ ચાલુ કરેલી છે, બરાબર। તો ખાસ તમે ડાઉનલોડ કરો ટ્રાન્ઝેન્ટ ક્લાસીસ એપ્લિકેશન અને ટેસ્ટ આપી તમારું નોલેજ તપાસો, તમને કેટલું આવડે છે એ પણ તમને ઘણો બધો ફાયદો થશે। ઓકે, બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણી ટ્રાન્ઝેન્ટ ક્લાસીસ આપણું બધું છે, બરાબર। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર, લિંકઇન, બરાબર, ત્યાર પછી ટેલિગ્રામ છે, બધી જગ્યાએ તમે ટ્રાન્ઝેન્ટ ક્લાસીસની અંદર જોડાઈ શકો છો, ડન। ફોલો @ટ્રાન્ઝેન્ટ ક્લાસીસ। પીડીએફ છે, આ જે વિડીયો છે અત્યારે તમે જોઈ રહ્યા છો એની જે પીડીએફ છે, બરાબર, એ તમને ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, એટલે તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર। ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપની અંદર તમે ન જોડાના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, ડન। ત્યાર પછી હવે ક્વેશ્ચન આપણે આગળ વધીએ વન બાય વન। સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન છે, સરસ મજાનો ક્વેશ્ચન છે, બરાબર। ઘણી બધી એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે। ક્વેશ્ચન તમને એવો કહી છે કે એસી વોલ્ટમીટર કયા વોલ્ટેજનું માપન કરે છે? એસી વોલ્ટમીટર છે એ કયા વોલ્ટેજનું? આરએમએસ, એવરેજ, પીક કે પીક ટુ પીક? તો આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, આપણો સાચો આન્સર થશે, બરાબર। એસી વોલ્ટમીટર છે, કોઈ પણ એસી વોલ્ટમીટર હોય કે કોઈ પણ મીટર હોય એ આરએમએસ વેલ્યુને મેઝર કરે છે, બરાબર। એસી શબ્દ આવે ને એટલે હંમેશા યાદ રાખી લેવાનું આરએમએસ શબ્દ આવે, રૂટ મીન સ્ક્વેર, બરાબર। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 લઈએ। ન્યુક્લિયર રિએક્ટરમાં ફ્યુલની કઈ પ્રોસેસ થાય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર। ફ્યુલની કઈ પ્રોસેસ થાય છે? તો આપણી પાસે જો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ભણ્યા હોય તો ખરેખર બે પ્રોસેસ હોય, ન્યુક્લિયર ફ્યુઝન ને ન્યુક્લિયર ફિઝન। હવે ન્યુક્લિયર રિએક્ટરની અંદર આપણે પાવર ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે કે ન્યુક્લિયર ફિઝનનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, ન્યુક્લિયર ફિઝન પ્રોસેસ, બરાબર। ફ્યુઝન આપણે છે હાઇડ્રોજન બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, ન્યુક્લિયર ફ્યુઝન છે હાઇડ્રોજન બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। ફિઝન છે ઓપ્શન નંબર બી, ખાસ યાદ રાખજો, બહુ માઇનર ફરક છે ફિઝન અને ફ્યુઝનમાં, બરાબર। એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, ફિઝન, ડન। ત્યાર પછી સરોવરનું પાણી ટર્બાઇનમાં લઈ જવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? બરાબર, તો સરોવરનું પાણી છે, બરાબર, સિમ્પલ વસ્તુ છે ને ટર્બાઇન હાઉસ સુધી લઈ જવા માટે આપણે પેનસ્ટોકનો ઉપયોગ કરીએ છીએ, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર। અહીંયા આવી રીતના ડેમ હોય, ડેમમાંથી આવી રીતના શું છે તો કે ભાઈ આવી રીતના પેનસ્ટોક કાઢેલું હોય અને અહીંયા આપણી પાસે છે ને ટર્બાઇન હાઉસ હોય, બરાબર, આવી રીતના આમ ટર્બાઇન હોય, ટર્બાઇન હાઉસ હોય, ટર્બાઇન હાઉસ સુધી પાણી લઈ જવા માટે આ જે તમે જુઓ છો એને આપણે પેનસ્ટોક કહેવામાં આવે છે। પેનસ્ટોક એટલે સિમ્પલ ને સાદી વસ્તુ, એક પાઇપ જે આપણા ડેમમાંથી પાણી આમાં ટર્બાઇન હાઉસ સુધી જાય છે, બરાબર। ત્યાર પછી આપણે આગળ વધીએ। સરસ મજાનો ક્વેશ્ચન આ પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો છે। સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં મેન અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચે ફેઝ એંગલ કેટલો હોય છે? તો મેન અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચે ફેઝ એંગલ કેટલો હોય છે? તો ખાસ ધ્યાન રાખજો, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, 90 ડિગ્રીનો, બરાબર। આવી રીતના છે ને ભાઈ મેન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચે ફેઝ ડિફરન્સ તમે જુઓ તો કે ભાઈ કેવી રીતના હોય છે તો કે મેન વસ્તુ છે કે જે આપણા 90 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ હોય છે, બરાબર। આવી રીતના ન ડ્રો કરવું હોય તો તમને બીજું ડ્રો કરીને બતાડી દઉં, જે જનરલી આપણી પાસે હોય છે, બરાબર। મેન જે આપણી સર્કિટ હોય છે એમાં આવી રીતના હોય છે, બરાબર। એક અહીંયા આપણી પાસે છે ને અરે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, પછી આ આપણું છે એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ હોય, બરાબર। અને અહીંયા તમે જુઓ તો કે આ જે છે એ મેઇન વાઇન્ડિંગ હોય અને વચ્ચે અહીંયા આપણું રોટર હોય, બરાબર। વચ્ચે આવી રીતના છે ને રોટર હોય
અને આ આપણું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે, આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે, અહીંયા એસ કહું છું, અને આ આપણું રનિંગ વાઇન્ડિંગ છે, આર એટલે રનિંગ વાઇન્ડિંગ, બરાબર. તો આવી રીતના સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય તો આ બે વચ્ચેનો એંગલ છે એ 90 રાખવામાં આવે છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. આર્મેચરમાં 36 કંડક્ટર છે, 6 પોલ હોય તો પોલ પીચ કેટલી થશે? સિમ્પલ ને સાદી વસ્તુ છે. પોલ પીચ એટલે કે નંબર ઓફ કંડક્ટરના છેદમાં પોલ એટલે 36 ડિવાઇડેડ બાય 6, 6 36, 6 આપણો આન્સર થશે. ઓપ્શન નંબર સી પરીક્ષાની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. સરસ મજાનો એકદમ ક્વેશ્ચન છે. ઓકે, એટલે સરસ મજાના ક્વેશ્ચન આમાં આવતા જાય છે, ખાસ તમે જોતા જાજો. અને તમે એવું લાગે તો તમે વિડીયો પોસ્ટ કરીને તમે છે ને બાજુમાં એક નોટ લઈને લખતા જાઓ કે ભાઈ આનો આન્સર શું આવશે, આનો આન્સર શું આવશે, બરાબર. ઇન્ડક્શન મોટરમાં સ્લીપ, ઇન્ડક્શન મોટરની અંદર સ્લીપ કોને કહેવામાં આવે છે? આપણને ખબર છે સ્લીપ એટલે શું થઈ જશે? સિંક્રોનસ સ્પીડ માઇનસ n, આને આપણે સ્લીપ સ્પીડ કહેવામાં આવે છે, બરાબર. ns માઇનસ n એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. જો તમને એમ કહે પર્સન્ટેજ સ્લીપ પૂછે તો ns માઇનસ n ડિવાઇડેડ બાય ns, ઓકે, ઇન્ટુ 100, આ આપણી પર્સન્ટેજ સ્લીપનું સૂત્ર થઈ જશે, બરાબર. પર્સન્ટેજ સ્લીપ, સ્લીપ કેટલી હોય, બરાબર? તો સ્લીપ છે ઈ 2 થી 5%, અપ ટુ 5% તમે બોલી શકો, 5% સુધી સ્લીપની વેલ્યુ 5% સુધી હોય ઇન્ડક્શન મોટરની અંદર, બરાબર. ખાસ મહત્વનો ક્વેશ્ચન હતો, બરાબર. ખાસ ધ્યાન રાખતા રહેજો. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેમાં હોય છે? તો આપણે બધાને ખબર છે ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેવીએમાં હોય છે, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ટ્રાન્સફોર્મરનું રેટિંગ હંમેશા કેવીએમાં હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, યુનિવર્સલ મોટર કયા સપ્લાય ઉપર કાર્ય કરે છે? ચાલો, ઓકે, ચાલો, યુનિવર્સલ મોટર કયા સપ્લાય ઉપર કાર્ય કરે છે? આપણે બધાને ખબર છે એસી અને ડીસી બંને. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. યુનિવર્સલ મોટર એટલે કે એનો મતલબ એસી સપ્લાય ઉપર પણ વર્ક કરે છે અને ડીસી સપ્લાય ઉપર પણ વર્ક કરે છે, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન, ટ્રાન્સફોર્મરમાં બ્રીધરમાં કયો પદાર્થ ભરવામાં આવે છે? તો કે ટ્રાન્સફોર્મરના બ્રીધરની અંદર સિલિકા જેલ ભરવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સિમ્પલ ને સાદો ક્વેશ્ચન હતો, બરાબર. સિલિકા જેલ ભરવામાં આવે છે. ઓકે, હવે જે આપણી ડ્રાય સિલિકા જેલ હોય છે, બરાબર, તો એનો કલર કેવો હોય છે? તો કે બ્લુ કલર હોય છે. અને જ્યારે એની અંદર ભેજ સમાઈ જાય છે ત્યારે એનો કલર કેવો થઈ જાય છે? તો કે આ ભૂરા કલર જેવો અથવા ગુલાબી કલર બોલવામાં આવે છે, એટલે ભૂરા કલર જેવું થઈ જતું હોય છે. હવે ત્યારે પછી એને શું છે? ત્યારે સિલિકા જેલ બદલાવવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, 60 હર્ટ્ઝ પર 4 પોલની સિંક્રોનસ મોટરની કઈ ઝડપથી ચાલે છે? ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ આપણને આપેલી છે, 60 હર્ટ્ઝ તમને આપેલી છે, બરાબર. અને પોલ કેટલા છે? તો કે પોલ તમને 4 આપેલા છે. સ્પીડ આપણે ગોતવાની છે, બરાબર. સિંક્રોનસ મોટર કઈ સ્પીડથી ચાલે છે? ns = 120 f by p, આ આપણું સૂત્ર છે. તો 120 ગુણ્યા 60 એના છેદમાં 4. ઓકે, ડન. અહીંયા સુધી થઈ ગયું. 4 × 4 4 તેરી 12 ને મીંડું 3 × 6 18, બરાબર. એટલે કે એનો મતલબ 3 × 6 18 એટલે 1800 rpm થી ચાલશે, બરાબર. સ્પીડ કેટલી આવશે? 1800 rpm. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. હવે તમારે કમેન્ટની અંદર લખવાનું છે ફ્રીક્વન્સી છે એ 50 હર્ટ્ઝ છે, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે, બરાબર. અને પોલની સંખ્યા છે ને એ 4 છે, તો સિંક્રોનસ સ્પીડ કેટલી થશે એ તમારે કમેન્ટની અંદર લખવાનું છે, બરાબર. કમેન્ટમાં કહેવાનું છે. ઓકે, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે, પોલ 4 છે, આનો આન્સર શું આવશે તમારે કમેન્ટની અંદર કહેવાનું છે. ત્યાર પછી મેક્સિમમ વેલ્યુ અને આરએમએસ વેલ્યુના ગુણોત્તરને શું કહે છે? બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો, ફોર્મ ફેક્ટર, પાવર ફેક્ટર, ઇફેક્ટિવ ફેક્ટર કે ક્રેસ્ટ ફેક્ટર, બરાબર. તો આપણો સાચો આન્સર શું થઈ જશે? તો કે સાચો આન્સર થઈ જશે ક્રેસ્ટ ફેક્ટર. ક્રેસ્ટ ફેક્ટર કહેવામાં આવશે, બરાબર. હવે જો ક્રેસ્ટ ફેક્ટરનું બીજું નામ છે પીક ફેક્ટર. પીક ફેક્ટર. હવે પીક ફેક્ટરનો મતલબ શું થઈ જશે? આને યાદ રાખવાની મેથડ છે PMR. PMR એટલે ઉપર આવી જશે શું? તો કે આપણી મેક્સિમમ વેલ્યુ, બરાબર, મેક્સિમમ વેલ્યુ. અને એના છેદમાં શું આવી જશે? આરએમએસ વેલ્યુ, બરાબર, આરએમએસ વેલ્યુ. હવે મેક્સિમમ વેલ્યુ એટલે PMR આવી રીતના લીટો કરી નાખો એટલે PMR કોઈ દિવસ જિંદગીમાં તમને ભૂલાશે જ નહીં. આની વેલ્યુ કેટલી હશે? 1.41. પીક ફેક્ટરનું બીજું નામ ક્રેસ્ટ ફેક્ટર છે, એમ્પ્લિટ્યુડ ફેક્ટર છે, એટલે સાચો આન્સર આપણો ઓપ્શન નંબર ડી થશે. પીક ફેક્ટર એટલે એનું બીજું નામ ક્રેસ્ટ ફેક્ટર, એમ્પ્લિટ્યુડ ફેક્ટર પણ કહેવામાં આવે છે. 1.41 અથવા તમે √2 પણ લઈ શકો છો, √2 પણ તમે લઈ શકો છો. ખાસ ધ્યાન રાખજો, બરાબર. આટલું તમને મગજની અંદર હોવું જોઈએ. ઓકે, એટલે આ પેલી વાત થઈ પીક ફેક્ટર વિશે. તો પીક ફેક્ટર એટલે મેક્સિમમ વેલ્યુ આરએમએસ વેલ્યુના ગુણોત્તરને આપણે પીક ફેક્ટર, ક્રેસ્ટ ફેક્ટર કે એમ્પ્લિટ્યુડ ફેક્ટર કહે છે. હવે એના પછી આપણે બીજું લઈએ તો કે ભાઈ આપણે અહીંયા લખ્યું છે ફોર્મ ફેક્ટર, બરાબર. બીજા નંબરનું શું છે? તો કે ભાઈ ફોર્મ ફેક્ટર. હવે ફોર્મ ફેક્ટર એટલે ખાસ ધ્યાન રાખજો, ફરા યાદ રાખવાનું, ફરા, FRA. તો ઉપર આવી જશે આપણી આરએમએસ વેલ્યુ, આરએમએસ વેલ્યુ, બરાબર. એના છેદમાં એવરેજ વેલ્યુ, એવરેજ વેલ્યુ. આરએમએસ વેલ્યુના છેદમાં એવરેજ વેલ્યુના ગુણોત્તરને ફોર્મ ફેક્ટર કહેવામાં આવે છે. સાઇન વેવ માટે હંમેશા 1.11 રહેશે.
ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર. સાઇન વેવ માટે શું થઈ જશે તો કે 1.11 થઈ જશે. ડન. આ બે ક્વેશ્ચન પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે, એટલે તમને અહીંયા કવર કરાવી દીધું છે. ડન. ત્યાર પછી આગળ વધીએ. જો સર્કિટનો રેઝિસ્ટન્સ 3 ઓહમ હોય, રિએક્ટન્સ એટલે કે 4 ઓહમ હોય, તો સર્કિટનો પાવર ફેક્ટર કેટલો થશે બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો, આગળ આપણે હમણાં જો પાવર ફેક્ટર લખેલું તો તમને નહોતું સમજાયું. એનું મેઇન રીઝન કે એના પછીનો દાખલો જ આ હતો. હવે પાવર ફેક્ટર એટલે એને આપણે આવી રીતના પીએફ થી ઓળખીએ છીએ, એટલે કે cos phi. પાવર ફેક્ટર એટલે શું થઈ ગયું તો કે cos phi. તો cos phi એટલે આપણી પાસે ખરેખર શું થઈ જશે r/z. આ એનું સૂત્ર છે બરાબર. આવી રીતના પાવર ટ્રાયેંગલ છે, અહીંયા r છે, અહીંયા x છે, અહીંયા z છે. હવે અહીંયા આપણે cos થીટા લગાડો બરાબર. તો cos થીટા એટલે શું થઈ જશે પાસેની બાજુ છેદમાં કર્ણ. cos થીટા બરાબર પાસેની બાજુ એના છેદમાં કર્ણ. તો પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે r/z થઈ જશે બરાબર. તો હવે અહીંયા આપણી પાસે z નથી, તો z ફાઇન્ડ કરવાનું એક ખાસ સૂત્ર છે. z બરાબર અહીંયા પાયથાગોરસનો પ્રમેય તમારે લગાડવાનો. વર્ગમૂળની અંદર r નો વર્ગ વત્તા x નો વર્ગ. હવે વર્ગમૂળની અંદર જો r આપેલા છે, હવે હું અહીંયા તમને એક છેલ્લે શોર્ટકટ કહીશ બરાબર. 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ, તો અહીંયા આપણી પાસે થઈ ગયા કેટલા 3 તેરી 9, ચોકે ચોકે 16, વર્ગમૂળની અંદર 25, એટલે z બરાબર શું આન્સર આવ્યો 5 આવ્યો બરાબર. 5 ઓહમ. ઓકે. હવે આપણે શું જોઈએ છીએ તો કે cos phi બરાબર r ની વેલ્યુ કેટલી છે 3 ઓહમ, z ની વેલ્યુ કેટલી છે 5 ઓહમ. 3 ના છેદમાં 5, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે બરાબર. હવે અહીંયા જો તમારે છે ને મેઇન વસ્તુ એ છે કે આ કાંઈ ગણતરી કરવાની તમારે જરૂર નથી બરાબર. આ આટલી જેટલી મેં ગણતરી કરી ને કાંઈ કરવાની જરૂર નથી. તમારે હંમેશા યાદ રાખો, ત્રિપુટી યાદ રાખી લ્યો બરાબર. ત્રિપુટી જે છે મેથ્સની યાદ રાખો, 3, 4 અને 5. જો આપણા જે પાસેની બાજુ ને સામેની બાજુ 3, 4 અથવા 4, 3 આવતી હોય તો આન્સર છે ને કર્ણ હંમેશા 5 જ આવશે. 6, 8 અને 10 આ ત્રિપુટી છે બરાબર. એટલે એનો મતલબ કે જો કર્ણની આપણા ત્રિકોણની 6 અને 8 આવતો હોય પાસેની બાજુ સામેની બાજુ, તો સામેનો આન્સર કર્ણનો આન્સર હંમેશા 10 આવશે. આ ત્રિપુટી છે. આ આટલું તમે જુઓ 3, 4 હતો તો અહીંયા આન્સર 5 જ આવ્યો બરાબર. તો જેને ન આવડતું હોય એ ગણે ત્રી કરે, પણ જો આ વિડીયો જોઈને તમે આટલું તો ખાસ યાદ રાખી લ્યો બરાબર. ત્યાર પછી તમારે યાદ રાખવાનું છે 12, 5 અને 13 બરાબર. 12, 5 અને 13 આ છે એ ત્રિપુટી છે. એટલે 12 અને 5 હોય તો સામે છે ને આપણો કર્ણ છે ને એ 13 આવશે. હંમેશા બીજા નંબરની વસ્તુ યાદ રાખો, કર્ણ હંમેશા આપણા બે બાજુથી મોટો હશે બરાબર. એટલે જો 12 અને 5 તો સામે 13 આવ્યો, 6 અને 8 તો સામે 10 આવ્યો, 3 અને 4 તો સામે 5 આવ્યો. આ ત્રિપુટી તમે મગજની અંદર બેસાડી દો તો દાખલાની અંદર હું જો એક જ સેકન્ડમાં દાખલો ગણવો હોત ને તો હું એમ કહી દઉં કે 3, 4 છે તો z બરાબર આપણો 5 થઈ ગયો. cos phi એટલે r/z તો 3 ના છેદમાં 5. આ એક જ સેકન્ડનું કામ હતું બરાબર. પણ તમને સમજાવવા માટે મેં આટલું બધું વ્યવસ્થિત રીતે કરેલું છે. તો આ ખાસ તમે લખી લેજો, નોટ કરી લેજો. ત્રિપુટી આ મેથ્સનો કોન્સેપ્ટ છે. ત્યાર પછી જો r બરાબર 8 ઓહમ છે, xl બરાબર 15 ઓહમ છે, xc બરાબર 9 ઓહમ હોય તો z બરાબર ખાલી જગ્યા બરાબર. હમણાં આપણે સૂત્ર જોયું હતું z ઇઝ ઇક્વલ ટુ, પણ અહીંયા xl અને xc છે તો z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર r નો વર્ગ વત્તા જે મોટું હોય એમાંથી નાનું બાદ કરવાનું, એટલે xl માઇનસ xc અને કાઉન્સ આખા કાઉન્સનો વર્ગ. આ z નું સૂત્ર છે. તો z બરાબર વર્ગમૂળની અંદર r બરાબર શું છે તો કે 8 છે, 8 નો વર્ગ કરી નાખીએ. xl માઇનસ xc આપણે બારે જ કરી લઈએ. xl માઇનસ xc એટલે કે 15 માઇનસ 9 તો કેટલા વધ્યા તો કે 6 વધ્યા બરાબર. તો પ્લસ અહીંયા તમે જુઓ 6 નો વર્ગ, તો અહીંયા હવે બેઝિકલી વસ્તુ છે કે xl માઇનસ xc 6 આવ્યા તો અહીંયા 8 આવ્યા, અહીંયા 6 આવ્યા, તો હવે જવાબ આપણો છે ને એ 10 જ આવવાનો છે. z નો આન્સર શું આવશે 10 આવશે બરાબર. તો તમે ઓપ્શન નંબર બી ડાયરેક્ટ ટિક કરી શકો છો જો તમારા મગજની અંદર બેસી જાય. નકર સિમ્પલ વસ્તુ છે, 1 મિનિટનો દાખલો આગળ વધારી દેવાનો, 8 × 8 = 64, 6 × 6 = 36. તો z બરાબર વર્ગમૂળમાં કેટલા થઈ ગયા તો કે 100 થઈ ગયા. તો z બરાબર 100 નું વર્ગમૂળ 10 ઓહમ આન્સર આવ્યો. 10 ઓહમ આપણો આન્સર થઈ જાય. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે બરાબર. જો આગળ ત્રિપુટી તમે પાકી કરેલી હોય 6, 8, 10 ની, તો તમને ખબર પડી ગઈ કે ભાઈ આ બેયનો આન્સર છે એ xl માઇનસ xc 6 થયો, તો આપણો સાચો આન્સર શું થઈ જશે બી આપણો સાચો આન્સર થઈ જશે. ત્યાર પછી એસી સર્કિટમાં એડમિટન્સનો એકમ શું છે ખાસ ધ્યાન રાખવાનું છે. જો એડમિટન્સ કીધું છે, એડમિટન્સને આપણે y થી ઓળખીએ છીએ. હવે એડમિટન્સનો એકમ થઈ જશે અહીંયા સિમેન્સ થઈ જશે. સિમેન્સને આપણે મોહ થી ઓળખીએ છીએ, મોહ બરાબર આવી રીતના. ઓકે, એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. હવે અહીંયા તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, આપણી પાસે છે ને 3 વેલ્યુ છે, z પછી r પછી xl અને xc બરાબર. અથવા બેયને આપણે ભેરું કરીને x કહી દઈએ. રિએક્ટન્સ, આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ને આ કેપેસિટિવ રિએક્ટન્સ, આ બધાનો એકમ છે, જે બધાનો એકમ જે છે એ ઓહમ છે. ખાસ ધ્યાન રાખજો, બધાનો એકમ શું છે તો કે ઓહમ છે. ડન. ત્યાર પછી હવે અહીંયા એની સામે પેરેલલ સર્કિટ હોય
તો પેરેલલ સર્કિટની અંદર Y આવી જશે, ત્યાર પછી G આવી જશે, બરાબર, ત્યાર પછી B આવી જશે, એટલે કે BL આવી જશે ને BC આવે, એટલે ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ, કેપેસિટિવ સસેપ્ટન્સ અથવા ખાલી B કહી શકો, બરાબર. તો આ ચારે ચાર વેલ્યુનો એક જ એકમ છે, એ એકમને કહેવામાં આવે છે મોહો, બરાબર, મોહો કહેવામાં આવે છે, જેને તમે સિમેન્સ પણ કહી શકો છો, બરાબર. એનું બીજું નામ છે સિમેન્સ, એટલે સિમેન્સ પણ કહી શકો છો, મોહ પણ કહી શકો છો. એટલે આ MCQ બધાય પૂછાયેલા છે એકમના, કે એક્સેલ નો એકમ શું છે, XC નો એકમ શું છે, તો બધાયનો એકમ ઓહમ થઈ જશે. આ ચારનો Z, R, XL, XC અથવા ખાલી X કીધેલું હોય તો એનો મતલબ એનો એકમ ઓહમ, Y એટલે એડમિટન્સ, G એટલે કન્ડક્ટન્સ, આ સસેપ્ટન્સ થઈ જશે, BL એટલે ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ, BC એટલે કેપેસિટિવ સસેપ્ટન્સ, બરાબર. તો એનો એકમ મોહ થશે. ત્યાર પછી સિલિકોનમાં બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? જો સૌથી મહત્વની વસ્તુ સિલિકોન છે, એ આપણું કયું છે? ટેટ્રાવેલેન્ટ ઇમ્પ્યુરિટી છે અથવા ટેટ્રાવેલેન્ટ મટીરિયલ છે, બરાબર. તો એનો મતલબ સૌથી બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ડન. ત્યાર પછી આપણે આગળ વધીએ, બરાબર. ઓપ્શન નંબર સી આપણો સાચો, સિલિકોન છે, પ્યોર સિલિકોન મટીરિયલ હોય તો એની અંદર સૌથી બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, એટલે ટેટ્રાવેલેન્ટ છે. ટ્રાઇવેલેન્ટ, ટેટ્રાવેલેન્ટ ને પેન્ટાવેલેન્ટ, બરાબર. ટ્રાઇવેલેન્ટ નો મતલબ 3, ટેટ્રાવેલેન્ટ એટલે 4 અને પેન્ટાવેલેન્ટ એટલે 5. ત્યાર પછી એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં માઇનોરિટી ચાર્જ વાહક તરીકે શું હોય છે? બરાબર, માઇનોરિટી ચાર્જ વાહક તરીકે હોલ હોય છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, બરાબર. હવે જો એક વસ્તુ ખાસ યાદ રાખો, મેજોરિટી ચાર્જ કેરિયર, મેજોરિટી ચાર્જ અને માઇનોરિટી ચાર્જ કેરિયર, માઇનોરિટી ચાર્જ. હાલો ડન. હવે જો અહીંયા આપણી પાસે એન ટાઈપ છે, અહીંયા આપણી પાસે પી ટાઈપ છે. મેજોરિટી ચાર્જ કેરિયર એન ટાઈપ ની અંદર શું છે? તો કે ઇલેક્ટ્રોન, બરાબર. અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ છે? તો કે હોલ, બરાબર. હવે આપણા જે પી ટાઈપ સેમિકન્ડક્ટર ની અંદર ઊંધું થઈ જશે. પી ટાઈપ ની અંદર શું થશે? તો કે ભાઈ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ થઈ જશે અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન થઈ જશે. આટલું યાદ રાખી લ્યો. જો આવો ક્વેશ્ચન પૂછાયો હોય તો પી માંથી એ પૂછાઈ શકે છે, માઇનોરિટી માંથી, મેજોરિટી માંથી, ગમે તેમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એન નું પાકું કરો, એનું ઊંધું કરી નાખો. એન માં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ છે? ઇલેક્ટ્રોન, તો પી માં હોલ થઈ જશે. એન માં માઇનોરિટી ચાર્જ કેરિયર હોલ છે તો પી માં શું થઈ જશે? ઇલેક્ટ્રોન થઈ જશે. સિમ્પલ ને સાદી વસ્તુ. ત્યાર પછી હાફ વેવ રેક્ટિફાયર માટે VDC બરાબર ખાલી જગ્યા VRMS, બરાબર. હાફ વેવ રેક્ટિફાયર માટે તો કે VDC બરાબર ખાલી જગ્યા VRMS. તો કે અહીંયા તમે એક વસ્તુ ખાસ યાદ રાખો, બરાબર. તો VRMS વેલ્યુ તમને કીધેલી છે. VDC બરાબર આપણી પાસે થઈ જશે VDC. DC એટલે એનો મતલબ શું થઈ ગયો? તો કે ભાઈ આપણી પાસે છે ને થઈ જશે 0.707 વોલ્ટ, બરાબર. RMS વેલ્યુ કેટલી થઈ જશે? એક જ મિનિટ. VDC એટલે થઈ જશે, ઓકે ચાલો ડન, બરાબર. ઓપ્શન નંબર સી જ આપણો સાચો આન્સર થશે, બરાબર. VDC બરાબર 0.707 વોલ્ટ થશે, બરાબર. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, અહીંયા VRMS બરાબર શું થઈ જશે? VRMS ઇઝ ઇક્વલ ટુ VM/√2 થશે, ઓકે. VM/√2 થશે તો VM/√2 એટલે શું થઈ જશે? સિમ્પલ ને સાદી વસ્તુ છે, તો કે 0.707 મેક્સિમમ, બરાબર. 0.707 મેક્સિમમ આવી રીતના તમને થશે. ડન. હવે સિમ્પલ વસ્તુ છે. ત્યાર પછી તમે એવરેજ વેલ્યુ લ્યો, V એવરેજ. તો એવરેજ વેલ્યુ બરાબર થાય 2VM ડિવાઇડેડ બાય પાઈ અથવા 0.637 V મેક્સિમમ, આવું થાય, બરાબર. V મેક્સિમમ થાય. તો અહીંયા આપણો આન્સર તો શું થઈ ગયો? તો 0.707 થઈ જશે RMS વેલ્યુનું, બરાબર. હવે ત્યાર પછી આગળ વધીએ. PIV નું પૂરું નામ તો કે પીક ઇનવર્સ વોલ્ટેજ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. પીક ઇનવર્સ વોલ્ટેજ, PIV નું આ ડાયોડની ટર્મ્સ છે, બરાબર. એટલે પીક ઇનવર્સ વોલ્ટેજ એનો સાચો આન્સર થશે. પૂરું નામ, ફૂલ ફોર્મ કહો તો પણ હાલશે. પછી નીચેનામાંથી કયો બેટરીની ક્ષમતા, કેપેસિટીનો એકમ છે? તો બેટરીની ક્ષમતા આપણે એમ્પિયર અવરમાં માપીએ છીએ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. એમ્પિયર કલાક. જો અહીંયા કલાક આપેલું છે તો અવર એટલે કલાક જ થયું, ગુજરાતીમાં એને કલાક કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ તમારા મગજની અંદર બેસાડતું જવાનું છે એમ્પિયર અવર. આ બધા ક્વેશ્ચન પરીક્ષાની અંદર પૂછાયેલા છે. ત્યાર પછી 100 વોટના લેમ્પ 100 વોટના 10 લેમ્પને 4 કલાક ચાલુ રાખવામાં આવે તો 30 દિવસમાં કેટલો પાવર વપરાશે? હવે જો એક દિવસનો પાવર ગણતરી કરી લઈએ. એક દિવસનો વપરાશ, બરાબર. જો 100 વોટના લેમ્પ છે, 100 વોટના લેમ્પ છે, એને ગુણ્યા 10 લેમ્પ છે, એને ગુણ્યા ડેઈલી 4 કલાક સુધી ચલાવવામાં આવે છે, બરાબર. તો કેટલા થઈ ગયા? 100 ગુણ્યા 10 એટલે 1000, 1000 ગુણ્યા 4, બરાબર. તો 1000 ગુણ્યા 4 એટલે કેટલા થઈ ગયા? તો કે ભાઈ 4000 થઈ ગયા. ચાલો ડન. અહીંયા સુધી 4000 થઈ ગયા એટલે 4000 આ આપણા થયા 4000 વોટ થયા.
એને યુનિટમાં કન્વર્ટ કરવા હોય યુનિટની અંદર તો ભાગ્યા 1000 કરો બરાબર, એટલે કિલોવોટ અવરમાં કવર કરવા હોય તો 4 યુનિટ થશે. આ એક દિવસના 4 યુનિટ છે બરાબર, એક દિવસના 4 યુનિટ તો 30 દિવસના કેટલા, 30 ગુણ્યા તમે 4 કરો એટલે 120 યુનિટ થશે, 120 યુનિટ થશે બરાબર, 120 યુનિટ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સાદી ને સિમ્પલ ગણતરી છે, કઈ મગજમારી વધારે કરવાની નથી. પેલા એક દિવસનું ગણતરી કરી લો, એને ગુણ્યા 30 કરી નાખો, સાદું સિમ્પલ વસ્તુ થઈ જશે બરાબર. ત્યાર પછી નીચે દર્શાવેલ આકૃતિ સાધન ટૂલ કયું છે, તો આપણે બધાને ખબર છે ક્લિપ ઓન મીટર છે, ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ત્યાર પછી પીએનપી ટ્રાન્ઝિસ્ટર માટેની કઈ સંજ્ઞા વપરાય છે, જો પીએનપી બરાબર, તો ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બાકી તમે જો એકઈ દેખાશે નહીં, આઈ ન આવે, આઈ ન આવે, આઈ ન આવે. પીએનપી ની એક આમ કદાચ ન આવડતું હોય તોય આપણને ખબર પડી જાય, ઓપ્શન નંબર એ જ આપણો સાચો આન્સર થશે. એનપીએન કીધું હોત તો એનપીએન ની અંદર છે ને કરંટ બહારની તરફ જાત બરાબર, કરંટની ડાયરેક્શન બહારની તરફ હોય. આને આપણે બેઝ કહેવામાં આવે છે, અને કલેક્ટર કહેવામાં આવે છે, અને એમીટર કહેવામાં આવે છે, અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. એનપીએન ટ્રાન્ઝિસ્ટર ની અંદર કરંટ બહારની તરફ જાય છે, જ્યારે પીએનપી ની અંદર અંદરની તરફ આવે છે. ત્યાર પછી ગેલ્વેનોમીટર ની સંજ્ઞા કઈ છે, તો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. આના સિવાય એકઈ આપણે ગેલ્વેનોમીટર ની સંજ્ઞા નથી બરાબર, જોઈને ખબર પડી જાય છે, ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ત્યાર પછી એસઆઈ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ એમ્પિયર છે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, વીજ પ્રવાહ બરાબર. ત્યાર પછી ફ્યુઝનું જોડાણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ, ઘણી બધી પરીક્ષાની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ફ્યુઝનું જોડાણ ક્યાં કરવામાં આવે છે, તો કે લાઈવ વાયરની સિરીઝમાં, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, ઓપ્શન નંબર સી, લાઈવ વાયરની સિરીઝમાં, અથવા તમે ફેઝની સિરીઝમાં પણ કહેવામાં આવે છે બરાબર. ત્યાર પછી ઓહમના નિયમ અનુસાર ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, તો કરંટ છે ઈ રેઝિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. જો સમપ્રમાણ કીધું હોત ને તો કરંટ છે ઈ રેઝિસ્ટન્સ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે, તો વોલ્ટેજ છે ઈ કરંટના સમપ્રમાણમાં હોય છે બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, વોલ્ટેજના સમપ્રમાણમાં, રેઝિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા તમને વ્યસ્ત પ્રમાણ કીધેલું છે, એટલે ઓપ્શન નંબર બી એ સાચો આન્સર થશે. ત્યાર પછી 3 પિન પ્લગમાં મોટા ડાયામીટર પિન જ્વાડી પિન કનેક્શન ખાલી જગ્યા માટેની હોય છે, કનેક્શન માટેની હોય છે બરાબર. તો જે મોટા ડાયામીટર વાળી જે પિનની વાત થાય છે, તો એ આપણે અર્થિંગ માટે હોય છે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થાય છે બરાબર. આવી રીતના જાડી પિન હોય, પછી આવી રીતે 3 પિન હોય, તો અહીંયા બે, આ એક ફેઝ હોય, એક ન્યુટ્રલ હોય, અને આ આપણા અર્થિંગ માટે હોય બરાબર. આવી રીતના હોય છે. અત્યારે જો કે હવે 5 પિન જ આપણે વધારે ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીનો એકમ, બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર. ફ્લક્સ ડેન્સિટીનો એકમ એને બીએમ થી ઓળખવામાં આવે છે. બીએમ નું સૂત્ર છે φm ડિવાઇડેડ બાય એ બરાબર, અથવા ખાલી ફ્લક્સ ડેન્સિટી કયો તો બી થી ઓળખ્યો તો પણ ચાલશે, એટલે બી ઇઝ ઇક્વલ ટુ 5/a. ફ્લક્સ નો એકમ શું છે, તો કે વેબર બરાબર, વેબર, અને એરિયા એટલે શું થઈ જશે, મીટર સ્ક્વેર, તો વેબર પર મીટર સ્ક્વેર બરાબર, વેબર પર મીટર સ્ક્વેર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. આ સૂત્ર ખાસ યાદ રાખી લેજો, તમને કામ લાગશે પરીક્ષાની અંદર બરાબર. પરીક્ષાની અંદર ખાસ બી ઇઝ ઇક્વલ ટુ 5/a અથવા બીએમ ઇઝ ઇક્વલ ટુ 5m/a બરાબર. ત્યાર પછી ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન માટે પંખો, ફ્યુઝ અને અન્ય લોડનું જોડાણ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે. જો પંખો, ફ્યુઝ અને અન્ય લોડનું જોડાણ, તો કે ભાઈ ડોમેસ્ટિક લોડ માટે પેરેલલ, આપણા ઘરનું બધું વાયરિંગ છે પેરેલલમાં કનેક્શન કરેલું હોય છે બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન, જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે, તેના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો, હવે જો R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A, ચાલો ડન. અત્યારે અહીંયા રો નું કઈ કામ નથી એટલે એને કાઢી નાખીએ છીએ બરાબર. હવે એટલે અહીંયા આપણે હું બધા 1 નામ આપી દઉં, R1 ઇઝ ઇક્વલ ટુ L બાય A કરી નાખી, તો R2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો કે રો, પણ હવે લંબાઈ કેટલી કરી, બમણી કરી, એટલે અહીંયા 2L કહી દઉં છું, અને બમણી કરવામાં આવે છે, આડછેદનું ક્ષેત્રફળ કેટલું કરવામાં આવે છે, અડધું કરવામાં આવે છે, એટલે A/2 કરી નાખ્યું બરાબર. તો કે A/2 એટલે છેદનો છેદ કેમાં વયો ગયો, તો R2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, 4L બાય A. તો અહીંયા આપણી પાસે 4L બાય A, એટલે એનો મતલબ કે નવો રેઝિસ્ટન્સ છે એ 4 ગણો વધી જશે બરાબર. તેનો પ્રતિરોધ 4 ગણો વધી જશે, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, ઓપ્શન નંબર ડી બરાબર. તેનો પ્રતિરોધ 4 ગણો વધી જશે, L બાય A પેલા હતો, હવે એના કરતા એને ગુણ્યા 4 થઈ ગયો, એટલે 4 ગણો રેઝિસ્ટન્સ વધી જશે. ત્યાર પછીનો ક્વેશ્ચન, વાયરિંગમાં આઈ નિયમ મુજબ અર્થિંગ, અહીંયા અર્થિંગ લખેલું છે, અર્થિંગ લખાઈ ગયું છે, અર્થિંગ તાર માટે કયા કલરના વાયરની ઉપયોગની ભલામણ કરવામાં આવેલી છે, તો અર્થિંગ માટે આપણે ગ્રીન કલરનો ઉપયોગ કરીએ છીએ, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી
પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારનો જોડાણ વપરાય છે? પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર તો આપણને બધાને ખબર છે ડેલ્ટા સ્ટાર, બરાબર, ડેલ્ટા સ્ટાર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. પ્રાઇમરી સાઇડ ડેલ્ટા હોય છે, સેકન્ડરી સાઇડ સ્ટાર હોય છે, બરાબર. પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન, કારણ કે અહીંથી આપણે શું છે 4 વાયર આપણે કાઢવાના હોય છે, RY, B અને ન્યુટ્રલ. ડન. ત્યાર પછીનો ક્વેશ્ચન, શુદ્ધ કેપેસિટિવ સર્કિટનો પાવર ફેક્ટર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. શુદ્ધ કેપેસિટિવ સર્કિટ કીધેલી છે એટલે પાવર ફેક્ટર 0 લીડિંગ હોય છે, 0 લીડિંગ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, પ્યોર રજિસ્ટિવ હોય, બરાબર, શુદ્ધ રજિસ્ટિવ આપણે આવું કહીએ છીએ, શુદ્ધ રજિસ્ટિવ, તો એનો પાવર ફેક્ટર શું હશે? યુનિટી પાવર ફેક્ટર હશે. ખાસ યાદ રાખજો. જો શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો એનો પાવર ફેક્ટર શું હશે? બરાબર, તો ખાસ યાદ રાખજો, શૂન્ય લેગિંગ, 0 લેગિંગ, બરાબર. અને પ્યોર કેપેસિટિવ સર્કિટ હોય તો એનો પાવર ફેક્ટર થઈ જશે 0 લીડિંગ. ચાલો ડન. એટલે એની સાથે બીજી માહિતી આવી ગઈ. જો RL સર્કિટ હોય તો ખાલી લેગિંગ આવશે, RC સર્કિટ હોય તો લીડિંગ આવશે, બરાબર, લીડિંગ પાવર ફેક્ટર આવશે. એટલે અહીંયા આપણો પ્યોર RL પ્યોર કેપેસિટિવ સર્કિટ છે તો શુદ્ધ સર્કિટ, બરાબર, તો એનો મતલબ પાવર ફેક્ટર 0 લીડિંગ થશે. ડન. ત્યાર પછી જ્યારે 66 કેવી લાઇનમાં શાર્પ ટર્ન લેતી હોય તો કયા પ્રકારના ઇન્સ્યુલેટર વપરાય છે? સ્ટ્રેન ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 3/20 નો વાયર એટલે શું? તો ભાઈ આમાં આપણે કહેવામાં આવશે, જો આ જે છે ને આ વાયરની સંખ્યા છે અને આ જે છે એ શું છે તો કે 20 ગેજ છે. 3 મિલીમીટર વ્યાસવાળા 20 તારવાળો વાયર નહીં આવે, 20 ગેજના 3 તારવાળો વાયર, એટલે ઓપ્શન નંબર એ જ આપણો સાચો આન્સર થશે. હંમેશા ધ્યાન રાખવાનું, બરાબર, 3 છે એ સંખ્યા છે, આ જે સંખ્યા છે, અને અહીંયા તમને 20 આપેલા છે એ ગેજ છે, ગેજ, બરાબર, ગેજ ઓળખવામાં આવે છે. 20 ગેજના 3 તારવાળો વાયર, એટલે ખરેખર આવી રીતના 3 વાયર હશે, બરાબર. ત્યાર પછી ISI નિયમ મુજબ અર્થિંગ સિસ્ટમમાં અવરોધનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો ISI નિયમ મુજબ અર્થિંગમાં મૂલ્ય 1 ઓહમથી ઓછું હોવું જોઈએ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. અર્થિંગ રેઝિસ્ટન્સનું મૂલ્ય 1 ઓહમથી ઓછું હોવું જોઈએ. ત્યાર પછી એક ટ્રાન્સફોર્મરના ફૂલ લોડ પર આયરન લોસ અને કોપર લોસ અનુક્રમે 100 વોટ અને 150 વોટ છે, બરાબર. ફૂલ લોડ કોપર લોસ અને આયરન લોસ ની વાત થાય છે અહીંયા. ઓકે, ફૂલ લોડ આયરન લોસ 100 વોટ છે, કોપર લોસ છે એ આપણો 150 વોટ છે, એટલે હું PI બરાબર આવું લખી નાખું છું 100 વોટ. PC બરાબર કેટલા છે તો કે 150 વોટ. તો હાફ લોડ ઉપર આયરન લોસ કેટલો થશે? જો હાફ લોડ ઉપર આયરન લોસ છે, આયરન લોસ ખાસ ધ્યાન રાખજો, આ કોન્સ્ટન્ટ લોસ છે, કોન્સ્ટન્ટ લોસ છે. કોન્સ્ટન્ટ લોસ એટલે શું થઈ ગયું? અચળ, બરાબર. એનો મતલબ એમાં કોઈ ફેરફાર થતો નથી, તો આપણો આન્સર તો ઓપ્શન નંબર એ જ થઈ જશે. આયરન લોસ નું પૂછ્યું છે, આયરન લોસ હાફ લોડ ઉપર કેટલો હશે? તો કે સિમ્પલ ને સાદી વસ્તુ છે, તો કે ભાઈ 100 વોટ થશે. પણ જો અહીંયા તમને એવું પૂછ્યું હોત કે હાફ લોડ ઉપર આપણો કોપર લોસ કેટલો હશે, બરાબર, તો કે ભાઈ હાફ લોડ પર કોપર લોસ, તો જે ફૂલ લોડ કોપર લોસ હોય ને 150 ભાંગ્યા તમારે 4 કરી નાખવાનું, બરાબર. હવે 150 ભાંગ્યા તમે 4 કરો એટલે સિમ્પલ ને સાદી વસ્તુ છે, કેટલા થઈ જશે? 150 ભાંગ્યા 4 તમે કરશો એટલે 37.5 સમથિંગ થશે, 37.5 વોટ, બરાબર. આટલો આપણો હાફ લોડ ઉપર થાય, એટલે સીધું ભાંગ્યા 4 કરી નાખવાનું, બરાબર. હવે તમને સિમ્પલ ને સાદી વસ્તુ છે, જો ફૂલ લોડ કોપર લોસ, બરાબર, ફૂલ લોડ કોપર લોસ છે એ 1600 વોટ છે, તો હાફ લોડ ઉપર કેટલો થશે? હાફ લોડ પર કેટલો થશે કોપર લોસ, એ તમારે કમેન્ટની અંદર જણાવવાનું છે, કમેન્ટની અંદર તમારે આન્સર કહેવાનો છે, બરાબર. ત્યાર પછી આપણા ઘરમાં વપરાતું એનર્જી મીટરનો સમાવેશ કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કરવામાં આવે છે? તો આપણા ઘરની અંદર જે એનર્જી મીટર છે, જેનું આપણું એનર્જી યુઝ કરીએ છીએ એનું આપણને બિલ આવે છે, તો તે ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઇન્ટિગ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી 3 ફેઝ સર્કિટમાં 2 વોટમીટર વિધિ દ્વારા પાવરમાં મપાતી 1 વોટમીટરનું રીડિંગ 0 હોય, જો 1 વોટમીટરનું રીડિંગ 0 હોય તો પાવર ફેક્ટર કેટલો થશે? ન્યુટ્રલ તાર જોડેલ ન હોય, પાવર ફેક્ટર 0.5 હોય, એક ફેઝમાં લોડ 0 હોય, પાવર ફેક્ટર યુનિટી હોય. સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે, પાવર ફેક્ટર 0.5 હોય. જો કોઈ પણ 1 વોટમીટરનું રીડિંગ 0 હોય તો પાવર ફેક્ટર 0.5 હોય છે. ડન. ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુશન પોલ ઉપરથી ઉપભોક્તાના ઘર સુધી લાઇન સુધી
ઘર સુધીની લાઈનને શું કહેવામાં આવે છે? બરાબર, તો કે સિમ્પલ ને સાદી વસ્તુ છે. આ એક આપણો ડિસ્ટ્રીબ્યુશન પોલ છે. અહીંયા કોઈનું ઘર છે, તો અહીંથી આપણે સપ્લાય લેવામાં આવે છે અને અહીંયા લોડ સુધી પહોંચાડવામાં આવે છે. તો આ જે લાઈન છે એને શું કહેવામાં આવે છે? આપણને બધાને ખબર છે, સર્વિસ વાયર કહેવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સર્વિસ કેબલ, સર્વિસ વાયર, સર્વિસ મેન્સ, કંઈ પણ કહેતા હોઈએ છીએ. બરાબર. ત્યાર પછી CFL નું પૂરું નામ સિમ્પલ ને સાદી વસ્તુ છે, કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ. કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે, CFL. બરાબર. ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાયેલો છે. બરાબર. આ આપેલી સંજ્ઞા કઈ વસ્તુને દર્શાવે છે? સિમ્પલ સાદું છે, પિન ટાઈપ ઇન્સ્યુલેટર દર્શાવેલું છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન, કન્ઝ્યુમરને મળતા વોલ્ટેજ નક્કી કરેલા ડિક્લેર વોલ્ટેજમાંથી વધારે ફેરફાર થવો જોઈએ નહીં. ડિક્લેરમાંથી કેટલા વધારે ફેરફાર થવો જોઈએ નહીં? તો સાચો આન્સર અહીંયા આવશે ઓપ્શન નંબર સી, 5% પ્લસ ઓર માઇનસ 5%. પણ હવે ઈ થઈ ગયા છે 6%. બરાબર, પ્લસ ઓર માઇનસ 6%. આ છે નવી વેલ્યુ, અત્યારે 6% છે, પણ પરીક્ષાની અંદર પૂછાયેલો છે તો ત્યાં 5% છે, એટલે આપણે સાચો આન્સર 5% લખવાનો થશે. ડન. ત્યાર પછી ઓવરહેડ લાઇનમાં પૈકી કયો કંડક્ટર ઉપયોગ કરવામાં આવે છે? નીચેના પૈકી, તો આપણને બધાને ખબર છે ઓવરહેડ લાઇનની અંદર ACSR કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ACSR નું ફૂલ ફોર્મ એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ. બરાબર, એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ. ડન. ત્યાર પછી લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન લાઇનના ડેડ એન્ડ અને નીચેના પૈકી કયા પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો ખાસ ધ્યાન રાખજો, લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન લાઇન કીધું હોય ને ત્યારે સેકલ ટાઈપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, સેકલ ટાઈપ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે આગળ 66 kV ની લાઈન હતી, હાઈ વોલ્ટેજ લાઈન હોય, 11 kV થી વધારે હોય ને તો સ્ટ્રેન્ડ ટાઈપ, 11 kV થી ઓછા હોય ને તો સેકલ પ્રકારનો ઇન્સ્યુલેટર, એક રીલ પ્રકારનું ઇન્સ્યુલેટર આવે છે, સેકલ ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી શુદ્ધ ધાતુનો અવરોધ તાપમાન વધવાથી, જો પ્યોર મટીરિયલ કીધેલું છે, શુદ્ધ ધાતુ કીધેલું છે. બરાબર, જો ટેમ્પરેચર વધશે તો રેઝિસ્ટન્સમાં વધારો થશે. ટેમ્પરેચર વધશે, પ્યોર મટીરિયલ હોય. બરાબર, પ્યોર શુદ્ધ ધાતુઓનો અવરોધ તાપમાન વધવાથી રેઝિસ્ટન્સ વધે છે. ચાલો ડન. ત્યાર પછી નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? તો કરંટનું સૂત્ર છે I = Q/T. બરાબર, કરંટ એટલે અહીંયા શું થઈ ગયું? 1 એમ્પિયર બરાબર એમ્પિયર બરાબર કુલમ પર સેકન્ડ. ચાલો બરાબર, તો કુલમ પર સેકન્ડ, આ નહીં આવે, નહીં આવે, નહીં આવે, એક જ છે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સિમ્પલ ને સાદી વસ્તુ, I = Q/T. બરાબર. હવે જો Q બરાબર આપણા 60 કુલમ હોય અને ટાઈમ બરાબર આપણા 15 સેકન્ડ હોય તો કેટલા એમ્પિયર કરંટ ફ્લો થશે? કેટલા એમ્પિયર કરંટ ફ્લો થશે? સૂત્ર અહીંયા લખેલું છે, તમારે કમેન્ટ કરી દેવાનો છે. ડન. ત્યાર પછી નીચેના પૈકી કયા પ્રકારના સબસ્ટેશન પાવર સિસ્ટમમાં ઘણી સંખ્યામાં હોય છે? બરાબર, જો પાવર સ્ટેશનમાં ઘણી સંખ્યામાં હોય છે તો એ રિસીવિંગ સ્ટેશન હોય છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે, રિસીવિંગ સ્ટેશન સબસ્ટેશન છે એ આપણા સૌથી વધારે ઘણી સંખ્યામાં હોય છે. ત્યાર પછી જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં, જો જમીનમાં ભેજ વધવાથી, ભેજ વધે છે તો અર્થ રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય છે. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ખાસ ધ્યાન રાખજો, જો ભેજમાં વધારો થશે તો રેઝિસ્ટન્સમાં શું થશે? ઘટાડો થશે. ઇન્વર્સલી પ્રોપોર્શનલ, ભેજ વધશે તો અને ભેજમાં ઘટાડો થશે તો રેઝિસ્ટન્સમાં વધારો થશે. ઇન્વર્સલી પ્રોપોર્શનલ વર્ક કરે છે. બરાબર. ત્યાર પછી સબસ્ટેશનમાં અર્થ પ્રતિરોધની મહત્તમ કિંમત કેટલી હોવી જોઈએ? બરાબર, મોસ્ટ IMP ક્વેશ્ચન છે. 0.5 ઓહમ. બરાબર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સબસ્ટેશનમાં અર્થ પ્રતિરોધની કિંમત મહત્તમ કેટલી હોવી જોઈએ? 0.5 ઓહમ. મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ત્યાર પછી 8 અને 24 ઓહમના રેઝિસ્ટન્સને પેરેલલમાં જોડવામાં આવે છે તો સમતુલ્ય રેઝિસ્ટન્સ કેટલો થશે? બે રેઝિસ્ટન્સ છે, એક અહીંયા આપણી પાસે 8 છે, એક અહીંયા આપણી પાસે શું છે? તો કે 24 છે. બરાબર, અહીંયા 8 ઓહમ છે, અહીંયા 24 ઓહમ છે. ડન. હવે R ઇક્વિવેલન્ટ અથવા ટોટલ સમતુલ્ય રેઝિસ્ટન્સ જે આપણે કહીએ એનું સૂત્ર શું છે? જો બે રેઝિસ્ટન્સ હોય ને તો સીધો ઉપર ગુણાકાર R1 R2 એના છેદમાં R1 + R2. ચાલો સિમ્પલ, તો 8 × 24 અને એના છેદમાં 8 + 24. હવે 8 ને 24 કેટલા થઈ જશે? તો કે 32 થઈ જશે. એટલે 8 ને 24 એટલે 32 થઈ ગયા. 8 ચોકુ 32 અને 4 છક 24, તો આન્સર આવ્યો 6 ઓહમ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ડન. ત્યાર પછી ઇન્સ્યુલેટેડ પદાર્થની વધારેમાં વધારે વોલ્ટેજ સહન કરવાની ક્ષમતાને શું કહે છે? ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. વધારેમાં વધારે વોલ્ટેજ સહન કરવાની ક્ષમતા. બરાબર,
ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ ઓપ્શન નંબર સી. ત્યાર પછી એમકેએસ પદ્ધતિમાં 1 હોર્સ પાવર બરાબર 746 વોટ થશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, એમકેએસ પદ્ધતિ હોય ને તો 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. બાકી આપણે જનરલી 735.5 લેતા હોઈએ છીએ, પણ એમકેએસ કીધેલું છે. આ આઈએમપી ક્વેશ્ચન છે, 2-3 પરીક્ષાની અંદર પૂછાયેલો છે. ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે કે ભાઈ નીચે દર્શાવેલ વીપી અને વીએ, અચ્છા વીક્યુ આવશે અહીંયા, પોટેન્શિયલ તફાવત ગોતવાનો એટલે વોલ્ટેજ ગોતવાનો છે. બરાબર, હવે એક વસ્તુ સમજો, આ 3 છે ને પેરેલલમાં છે ને 6 ઓહમ છે, તો આર ઇક્વિવેલન્ટ બરાબર જ્યારે બધાય રેઝિસ્ટન્સની વેલ્યુ સરખી હોય ને તો આર અપોન એન કોન્સેપ્ટ લાગુ પડે પેરેલલની અંદર. તો 6 ના છેદમાં એટલે રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે તો કે 6 ઓહમ. એન એટલે કેટલા રેઝિસ્ટન્સ પેરેલલમાં છે તો કે 1 2 અને 3, તો એના છેદમાં 3 કરી નાખો. 6 ના છેદમાં 3 કેટલા થઈ ગયા 2 ઓહમ આવશે. બરાબર, હવે તમે સમજો કે આ સર્કિટ છે ને આવી રીતના થઈ ગઈ. બરાબર, એટલે અહીંયા 2 ઓહમ આવી ગયો. હવે આ 6 ને 6 કેટલા થઈ ગયા 12 ઓહમ છે. બરાબર, અહીંયા તમારે એક વસ્તુ ખાસ ધ્યાન દેવાની, 12 અને અહીંયા પેરેલલ 6 એટલે આવી રીતના 12 પેરેલલ 6, તો સીધું આપણે હમણાં જે સૂત્ર ઉપયોગ કર્યો તો ઉપર ગુણાકાર 12 ગુણ્યા 6 અને એના છેદમાં 12 વત્તા 6, તો 12 ગુણ્યા 6 ના છેદમાં કેટલા થઈ જશે 18. 6 એકુ 6, 6 તેરી 18, 3 એકુ 3, 3 ચોકુ 12. હવે આ જે વેલ્યુ આવી કેટલી આવી તો કે 4 ઓહમ મળી. બરાબર, આનો આન્સર સમતુલ્ય રેઝિસ્ટન્સ 4 ઓહમ મળ્યો, આનો સમતુલ્ય રેઝિસ્ટન્સ 2 ઓહમ મળ્યો. બરાબર, અહીંયા આપણો પી પોઈન્ટ છે, અહીંયા આપણો ક્યુ પોઈન્ટ છે. તો હવે આપણી પાસે મેઇન શું થઈ ગયું, સિરીઝમાં બેયનો સરવાળો થાય એટલે 2 વત્તા 4 6 ઓહમ થઈ ગયું આપણને. અહીંયા આપણો પી થઈ ગયો, અહીંયા ક્યુ થઈ ગયો. કરંટ આપણો કેટલો ફ્લો થાય છે 0.5 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. હવે આપણે વોલ્ટેજ ગોતવાનો V ઇઝ ઇક્વલ ટુ I R, તો 0.5 અને એને ગુણ્યા તમે 6 કરશો. બરાબર, તો 6 × 30 ને મીંડું ઉડી જશે એટલે 3 વોલ્ટ આપણને મળશે. 3 વોલ્ટ આપણો સાચો આન્સર થશે. અથવા તમે આમ કરી શકો 5 ના છેદમાં 10 અને એને ગુણ્યા 6, 0.5 એટલે આવું થાય 5 × 5 5 × 10 ને 2 તેરી 6, આમે જવાબ આવી શકે છે 3 વોલ્ટ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. ત્યાર પછી આ પણ સરસ મજાનો ક્વેશ્ચન છે. તમને એમ કહે છે નીચે દર્શાવેલ આકૃતિ AB માં ટર્મિનલ AB વચ્ચે 180 વોલ્ટ આપ્યા છે. અહીંયા આપણે 180 વોલ્ટ આપવામાં આવે છે. બરાબર, તો ડીસી સપ્લાયનું જોડાણ કરવામાં આવે તો 6 ઓહમ, જો અહીંયા બે ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, 6 ઓહમ માંથી પસાર થતા કરંટની કિંમત કહેવાની છે. આમાંથી પસાર થતો કરંટ આપણે કહેવાનો છે. હવે એક વસ્તુ સમજો, આ બે સિરીઝમાં છે, 12 અને 6 છે ને એ સિરીઝમાં છે. ડન. હવે 12 અને 6 સિરીઝમાં છે તો એનો મતલબ કે જેટલો કરંટ આપણા 12 એમ્પિયર માંથી ફ્લો થશે એટલો જ કરંટ 6 એમ્પિયર માંથી, કારણ કે આપણને ખબર છે કે મેઇન વસ્તુ શું છે તો કે ભાઈ સિરીઝમાં કરંટ સરખો હોય. હવે આ સર્કિટને હું થોડીક મોડિફાઈ કરી નાખું છું. જો સર્કિટ ખરેખર આમ થઈ ગઈ 18 ઓહમ. બરાબર, અહીંયા આપણી પાસે આ બે રજીસ્ટર છે એટલે અહીંયા આપણી પાસે થઈ ગયા 12 ઓહમ અને અહીંયા આપણી પાસે થઈ ગયા 6 ઓહમ. તો 12 ને 6 સિરીઝમાં હોય તો સરવાળો થઈ જાય એટલે હવે સર્કિટ પાછી આવી થઈ ગઈ. બરાબર, 18 18, ચાલો ડન. હવે આ બેયને આપણે પેરેલલનું સોલ્વ કરવાનું છે તો પાછું R upon N કોન્સેપ્ટ લાગુ જશે. બરાબર, તો R ઇક્વિવેલન્ટ બરાબર 18 ના છેદમાં 2 એટલે ખરેખર કેટલા થઈ ગયા 9 વોલ્ટ. બરાબર, હવે તમે ફાઇનલ સર્કિટ આવી રીતના છે. બરાબર, અહીંયા 180 વોલ્ટ આપ્યા. ઓકે, અને અહીંયા આપણી પાસે કેટલા થઈ ગયા 9 વોલ્ટ થઈ ગયા. કરંટ આપણે ફાઇન્ડ કરવો છે તો I ઇઝ ઇક્વલ ટુ V/R. ચાલો ડન. તો I ઇઝ ઇક્વલ ટુ V કેટલા છે 180 ના છેદમાં 9 થઈ ગયા. 9 એકુ 9, 9 દુ 18 અને મીંડું, તો કરંટ મને મળ્યો છે 20 એમ્પિયર. 20 એમ્પિયર કરંટ મળ્યો છે. ચાલો ડન. પણ આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે 20 એમ્પિયર ઓપ્શનમાં નથી. એનું રીઝન છે કે આ સાચો નથી. આ I નો કરંટ છે 20 એમ્પિયર, પણ અહીંયા આપણો કરંટ બદલી જાય છે I1 અને અહીંયા આપણો કરંટ I2 અલગ છે. મારે I2 ગોતવો છે. હવે એક વસ્તુ સમજો, એના કરતા એનથી આ સર્કિટમાં તમે જોશો I18 ઓહમ છે, I18 ઓહમ છે, એટલે એનો મતલબ કે કરંટ સરખે સરખો ભાગ થશે. કરંટનો સરખે સરખો ભાગ થશે તો એનો મતલબ 20 ના 2 ભાગ કરી નાખો. બરાબર, એટલે 10 એમ્પિયર કરંટ ફ્લો થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. પણ તમને નથી સમજાતું તો આ સર્કિટની અંદર આને હું કહી દઉં છું I1, આને હું કહી દઉં છું I2. બરાબર, તો આપણે કરંટ ડિવિઝન રૂલ CDR કરંટ ડિવિઝન રૂલનો ઉપયોગ કરશું. ટોટલ કરંટ એટલે ખાસ ધ્યાન રાખજો I2 બરાબર ટોટલ કરંટ I એને ગુણ્યા સામેનો રેઝિસ્ટન્સ, એટલે આને હું R1 કહી દઉં છું, આને હું R2 કહી દઉં છું. સામેનો રેઝિસ્ટન્સ R1 એના છેદમાં R1 વત્તા R2. આવું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કરંટ શું છે કેટલો છે ટોટલ કરંટ 20 છે, એને ગુણ્યા સામેનો રેઝિસ્ટન્સ 18 એના છેદમાં 18 વત્તા 18 એટલે કેટલા થઈ ગયા સીધા 36 થઈ ગયા. તો સાદું સિમ્પલ 18 * 18 18 * 36, તો પાછા જો 20 ના છેદમાં 2 આવ્યા. હવે આ તો મેં શોર્ટકટ થી આગળ કરેલું હતું. બરાબર, તો થોડાક કરંટ ડિવિઝન નું રૂલ ને બધું આવડતું હોય તો સીધું 20/2 એટલે 10 એમ્પિયર આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યાર પછી
સેલનું જોડાણ પેરેલલમાં કરવામાં આવે છે જ્યારે જરૂર હોય, બરાબર. ક્યારેક સેલનું જોડાણ જ્યારે અહીંયા વચમાં ખાલી જગ્યા હશે, બરાબર. સેલનું જોડાણ જ્યારે વધારે કરંટની જરૂર હોય ત્યારે ઉપયોગ પેરેલલમાં જોડાણ કરવામાં આવે છે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. વધારે કરંટ જોતો હોય તો પેરેલલ, વધારે વોલ્ટેજ જોતા હોય તો સિરીઝમાં કનેક્ટ કરવામાં આવશે, બરાબર. ત્યાર પછી આપેલા આકૃતિમાં બેટરી દ્વારા અપાતો કરંટ ગોતવાનો છે, બરાબર. એટલે અહીંથી સાદું સિમ્પલ છે. 6 અને 12 છે એ પેરેલલમાં છે, તો 6 પેરેલલ 12 આવી રીતના લખાય. એટલે સીધું 6 ગુણ્યા 12 એના છેદમાં 6 વત્તા 12. તો 6 ગુણ્યા 12 એના છેદમાં 12 ને 6 કેટલા થઈ ગયા? 18 થઈ ગયા. નીચે સરવાળો કર્યો, 6 એકુ 6, 6 તેરી 18, 3 ચોકુ 12. એટલે એનો મતલબ આન્સર આવ્યો 4 ઓહમ. હવે અહીંયા ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એટલે સર્કિટ કેવી થઈ ગઈ? પ્લસ ઓર માઇનસ. અહીંયા 12 વોલ્ટ થઈ ગયા, બરાબર. અહીંયા આપણી પાસે શું થઈ ગયું? તો કે 4 ઓહમ થઈ ગયો. તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ V બાય R. વોલ્ટેજ 12 છે અને અહીંયા 4 છે, 4 એકુ 4, 4 તેરી 12, 3 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. 3 એમ્પિયર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સિમ્પલ. ત્યાર પછી મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન કહી શકાય છે. કેપેસિટરના સંગ્રહ થતી એનર્જીને નીચેના કયા સૂત્રથી દર્શાવાય છે? 1/2CV². મોસ્ટ ટાઈમ્પી એનર્જીનું સૂત્ર છે 1/2CV². ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. જો તમને આ કેપેસિટર માટેનું છે, જો ઇન્ડક્ટર માટે પૂછ્યું તો એનર્જી E ઇઝ ઇક્વલ ટુ 1/2LI². LI² થી ઓળખવામાં આવે છે, 1/2LI². ત્યાર પછી મોસ્ટ સારામાં સારો ક્વેશ્ચન કહી શકાય. નીચે દર્શાવેલ આકૃતિમાં સીલિંગ પંખાના સહાયક વાઇન્ડિંગને સર્કિટનો ફેઝર ડાયાગ્રામ દર્શાવેલ છે. સર્કિટના પાવર ફેક્ટરની પ્રકૃતિ શું હશે? જો અહીંયા VL છે ને એની વેલ્યુ વધારે છે, VC ની વેલ્યુ ઓછી છે, એટલે અહીંયા VL માઇનસ VC મળે છે આપણને, બરાબર. તો VL માઇનસ VC છે એટલે VL ની વેલ્યુ વધારે હોવાથી પાવર ફેક્ટર છે એ લેગિંગ રહેશે. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. VL ને VC બે માઇનસ થઈ ગયા હોત, સરખે સરખા હોય તો આપણે સમજી શકાય, બરાબર. પણ અહીંયા મેઇન વસ્તુ શું છે? તો કે ભાઈ અત્યારે VL ની વેલ્યુ વધારે છે, VL ગ્રેટર ધેન VC છે, તો ફાઇનલ આપણી સર્કિટ કેવી રહેશે? RL સર્કિટ બનશે, એટલે લેગિંગ પાવર ફેક્ટર રહેશે. નીચે દર્શાવેલ સર્કિટમાં દરેક અવરોધમાં અનુક્રમે 4, 6 અને 8 ઓહમ જેટલા વોલ્ટેજ ડ્રોપ થશે. એટલે અહીંયા વોલ્ટેજ ડ્રોપ ગોતવાનો છે, બરાબર. પહેલા આપણે કરંટ ગોતી લઈએ. 3 3 સિરીઝમાં જાય એટલે સરવાળો થશે. તો 6 ને 4 10, 10 ને 8 18, 18 ઓહમ થઈ ગયા, બરાબર. આ R ઇક્વિવેલન્ટ મને મળ્યો, ટોટલ રેઝિસ્ટન્સ એવું કહી દો હાલે, બરાબર. I ઇઝ ઇક્વલ ટુ V બાય R. V કેટલા છે? 180. એના છેદમાં R કેટલા છે? 18. 18 દાણ 180 એટલે 10 એમ્પિયર કરંટ ફ્લો થાય છે, બરાબર. તો હવે અહીંયા તમે સમજો કે આ બધાની અંદર કેટલો છે? 10 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. તો સૌથી પહેલા આને હું V1 કહી દઉં છું, આને હું V2 કહી દઉં છું, આને હું V3 કહી દઉં છું. તો V1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? IR1. I ની વેલ્યુ કેટલી છે? 10. R1 ની વેલ્યુ કેટલી છે? 4. તો કે 40 વોલ્ટ. હવે આવો એક જ ઓપ્શન છે, બીજી કઈ ગણતરી ન કરાય. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થઈ જશે, બરાબર. તો પણ તમારા માટે આપણે સમજાવી દઈએ છીએ બધું. V2 બરાબર કેટલા થશે? તો કે IR2. તો 10 ગુણ્યા 6, 10 6 60 વોલ્ટ. અને V3 બરાબર શું થઈ જશે? IR3. તો એનો મતલબ કે 10 ગુણ્યા 8 એટલે 80 વોલ્ટ. ચાલો, ઓકે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. પણ જો એક જ ઓપ્શન આપણી પાસે 40 વાળો છે એટલે બીજી ગણતરી કરવામાં ટાઈમ બગાડવાની જરૂર નથી. ત્યાર પછી 4 અને 8 માઇક્રોફેરાડના બે કન્ડેન્સરો એટલે કે કેપેસિટરને સમતુલ્ય કેપેસિટન્સ શોધો. દરેક વખતે તેમનો સમતુલ્ય એટલે શ્રેણીમાં જોડવામાં આવે તો અને સમાંતરમાં જોડવામાં આવે છે. પહેલા આપણે સમાંતર જોડી લઈએ. જો પેરેલલમાં આપણે એક જ મિનિટે ભૂલ થઈ ગઈ. કેપેસિટર છે, બરાબર. આ બે કેપેસિટરને જ્યારે તમે પેરેલલમાં કનેક્ટ કરો છો તો સિમ્પલ ને સાદી વસ્તુ છે. આને હું C1 કહી દઉં છું, આને હું C2 કહી દઉં છું. એટલે C1 બરાબર આપણે 4 માઇક્રોફેરાડે અને C2 બરાબર આપણી પાસે 8 માઇક્રોફેરાડે છે. બે પેરેલલમાં જોડેલા છે. તો ત્યાં આપણી પાસે C ઇક્વિવેલન્ટ કયો કે C ટોટલ કયો, C1 પ્લસ C2 થશે. પેરેલલમાં જોડેલું હોય ત્યારે. તો એનો મતલબ કે 4 વત્તા 8 એટલે કેટલા થઈ ગયા? 12 માઇક્રોફેરાડે. હવે જો સમાંતરમાં 12 માઇક્રોફેરાડે, પણ જો આવા બે ઓપ્શન છે એટલે આપણે શું કરવું પડે? ઓપ્શન A ને D તો નહીં જ આવે. હવે B અને C માં એટલે આપણે પેરેલલ સિરીઝ વાળું જોવું પડે. હવે બે કેપેસિટર સિરીઝમાં જોડેલા છે. આ C1 છે, આ C2 છે. તો અહીંયા C ઇક્વિવેલન્ટ બરાબર શું થઈ જશે? તો કે C1 C2 એના છેદમાં C1 પ્લસ C2. C1 C2 એટલે ઉપર 4 ગુણ્યા 8 એના છેદમાં 4 વત્તા 8 એટલે 4 ગુણ્યા 8 ના છેદમાં 8 ને 4 કેટલા થઈ જશે? 12. 4 એકુ 4, 4 તેરી 12, બરાબર. 4 એકુ 4 અને 4 તેરી 12 થઈ જશે, ઓકે. ચાલો, ડન. તો એનો મતલબ એવો થઈ ગયો કે 8 ના છેદમાં 3 આપણો સાચો આન્સર થશે. આ કઈ વાત થઈ? બરાબર. 8 ને 4 12 થઈ ગયા, 4 તેરી 12 ને 8 ના છેદમાં 3, ઓકે.
હવે અહીંયા મે બી કદાચ છે ને પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે, બરાબર. એટલે 8/3 અહીંયા હશે, પણ ટાઈપિંગમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય એને લીધે અત્યારે આપણે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. કારણ કે જો સિરીઝમાં તો સમાંતરમાં તો આપણો આન્સર શું થઈ જશે, તો કે 12 માઇક્રોફેરાડે છે, ઈ જ આવવાનું છે, બરાબર. પેરેલલની અંદર સિરીઝમાં કર્યું ત્યારે 8/3 આવ્યું, એટલે અહીંયા 8 લખેલા છે. મે બી ટાઈપિંગ કરવા વાળા ભાઈ ગયા 3 નહીં લખ્યા હોય. ઓકે, એટલે 8/3 આપણે ગણતરી કરેલી છે. ઓકે, એટલે સિમ્પલ ને સાદી વસ્તુ છે. ત્યાર પછી બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગુ પડતું બળ. બે ચુંબકીય ધ્રુવો પડતે લાગુ પડતું બળ પોલના વચ્ચેના અંતરના સમપ્રમાણમાં છે, પોલના વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, પોલના વચ્ચેના અંતરના વર્ગના સમપ્રમાણમાં છે, કે વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. કોઈ પણ બે ફોર્સ છે એ એના પોલના અંતરના ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડી સ્ક્વેર વ્યસ્ત પ્રમાણમાં, ડિસ્ટન્સના એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. ત્યાર પછી નીચેના પૈકી કયા પ્રકારની વ્યવસ્થા 4 લેમ્પના ગોડાઉનના વાયરિંગમાં વપરાય છે? જો 4 લેમ્પના ગોડાઉનના વાયરિંગમાં વપરાય છે, એક સિંગલ વે સ્વિચ અને એક 3 ટુ વે સ્વિચ, એક 2 વે સ્વિચ, એક 2 વે સ્વિચ અને 3 સિંગલ વે સ્વિચ અને 4 ઇન્ટરમીડિયેટ સ્વિચ. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, એક સિંગલ વે સ્વિચ અને 3 એના પછીની જે છે એ 2 વે સ્વિચ થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી નીચેના પૈકી કયા પાવર સ્ટેશનમાં ટર્બાઇનનો ઉપયોગ થતો નથી? જો નથી શબ્દ કીધો, હાઇડ્રોમાં થાય છે, થર્મલમાં થાય છે, ન્યુક્લિયરમાં થાય છે, ડીઝલમાં નથી થતો, એટલે સાચો આન્સર આપણો ઓપ્શન નંબર ડી થશે. ડીઝલ પાવર સ્ટેશનની અંદર ટર્બાઇનનો ઉપયોગ થતો નથી, બરાબર. ત્યાર પછી નીચેના પૈકી કયું પાવર સ્ટેશન બિન પરંપરાગત પ્રકારનું નથી? જો ખાસ ધ્યાન રાખજો, બિન પરંપરાગત પ્રકારનું નથી, તો ઓપ્શન નંબર એ જ આપણો સાચો આન્સર થશે, બરાબર. ડીઝલ પાવર સ્ટેશન. આ વિન્ડ છે, ટાઇડલ છે, સોલાર છે, આ બધા બિન પરંપરાગત સ્ત્રોતના ઉદાહરણો છે, બરાબર. બિન પરંપરાગત સ્ત્રોત એટલે મેઇન વસ્તુ શું છે, તો કે એને આપણે છે ને ભાઈ ડીઝલ પાવર સ્ટેશન છે એ નોન રિન્યુએબલ એનર્જી સોર્સ છે, બરાબર. જ્યારે ઓલા બધા ક્યાં છે? રિન્યુએબલ એનર્જી સોર્સ છે. ત્યાર પછી જ્યારે ચુંબકને ગરમ કરવામાં આવે છે ત્યારે ચુંબક તેનું ચુંબક તત્વ ખોઈ બેઠે છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર. ચુંબક એનું ચુંબક તત્વ ખોઈ નાખે છે. ત્યાર પછી 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં સિંક્રોનસ સ્પીડ શોધવાનું સૂત્ર NS = 120F / P. ઓપ્શન નંબર એ 120F / P, બરાબર. જો અહીંયા n છે એટલે આ ન આવે, એટલે આ બધાય નહીં આવે, બરાબર. 120F / P, NS = 120F / P. આ આપણો સાચો આન્સર થશે, ઓપ્શન નંબર એ. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, હોલો કંડક્ટર શા માટે વાપરવામાં આવે છે? કોરોના લોસ ઘટાડવા માટે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. કોરોના લોસ ઓછો કરવા માટે આપણે હોલો કંડક્ટર. ત્યાર પછી કોરોના લોસ ઓછો કરવા માટે આપણે બંડલ કંડક્ટરનો પણ ઉપયોગ કરીએ છીએ. પાવર ટ્રાન્સફોર્મરનું આયરન કોર શા માટે લેમિનેટેડ હોય છે? હવે લેમિનેશનનો ઉપયોગ આપણે એડી કરંટ લોસ ઘટાડવા માટે કરીએ છીએ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. એડી કરંટ લોસ ઘટાડવા માટે આપણે લેમિનેશનનો, પાતળા લેમિનેશનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. અને હિસ્ટેરિસિસ લોસ ઘટાડવા માટે સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ટ્રાન્સફોર્મરની એફિશિયન્સીનું મૂલ્ય ક્યારે મહત્તમ હોય છે? તો કે જ્યારે કોપર લોસ = આયરન લોસ થઈ જાય, અથવા આયરન લોસ = કોપર લોસ થઈ જાય, ત્યારે કોપર લોસ અને આયરન લોસ બરાબર થઈ જાય ત્યારે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. ઓપ્શન નંબર એ, આયરન લોસ ને કોપર લોસ બે સરખા થઈ જાય ત્યારે આપણને પાવર ટ્રાન્સફોર્મર આપણું મેક્સિમમ એફિશિયન્સી આપશે. મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી 10 kVA 230 વોલ્ટ 230/230/50 વોલ્ટેજ સ્ટેપ ડાઉન થાય છે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો સેકન્ડરી કરંટ કેટલો થશે? બરાબર. તો જો KVA આપણી પાસે કેટલા છે? તો કે 10 છે, બરાબર. V1 ની વેલ્યુ આપણી પાસે 230 છે, V2 બરાબર કેટલા આપ્યા છે? 50 છે. તમને સેકન્ડરી કરંટ I2 ગોતવાનો કીધો છે. I2 એટલે શું થઈ જશે? તો સિમ્પલ ને સાદી વસ્તુ છે, એ ગોતવાનું છે. આપણી પાસે સૂત્ર છે KVA = V2I2 એના છેદમાં 1000. KVA ની વેલ્યુ મૂકો 10, V2 ની વેલ્યુ કેટલી છે? 50 અને એને ગુણ્યા I2 એના છેદમાં 1000, બરાબર. હવે I2 ને સૂત્રનો કરતા બનાવવાનો છે, એટલે આ 1000 ને સામેની બાજુ જવા દો અને 50 ને છેદમાં, તો અહીંથી તમારે ઉડાડવું હોય તો મીંડું ગયું, 5 × 1 = 5, 5 × 2 = 10 અને મીંડું, ચાલો ડન. એટલે 20 થઈ ગયા. એટલે ખરેખર શું વધ્યું? 10 બરાબર I2 ના છેદમાં 20 વધ્યા. હવે આ 20 ને સામેની બાજુ જવા દો, એટલે I2 બરાબર 10 × 20 થઈ ગયા. તો I2 બરાબર વેલ્યુ આવી મને 200 એમ્પિયર. ઓકે,
200 એમ્પિયર આપણી વેલ્યુ મળી. ત્યાર પછી નીચેના પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુટર માટે સાચું નથી? ડિસ્ટ્રીબ્યુટર માટે સાચું નથી. તે ઓવરહેડ ને અંડરગ્રાઉન્ડ પ્રકારના હોય છે, આ સાચું છે. તે વિવિધ સેક્શનનો કરંટ સમાન હોતો નથી, એ પણ સાચું છે. તેમાં ટેપિંગ હોતા નથી, તો કે આ ક્વેશ્ચન છે એ ખોટું છે, બરાબર. એટલે એકચ્યુઅલમાં આન્સર આપણો સાચો થશે ઓપ્શન નંબર સી, કારણ કે એની અંદર ડિસ્ટ્રીબ્યુટરની અંદર તો ટેપિંગ્સ હોય છે, તે ફીડર દ્વારા ફીડ કરવામાં આવે છે, આ પણ સાચું વિધાન છે. એટલે ઓપ્શન નંબર સી છે એ ખોટું વિધાન છે, એટલે સાચો આન્સર ઓપ્શન નંબર સી આવશે. પેનલ વાયરિંગમાં નીચે દર્શાવેલી એસેસરીઝનું નામ શું છે? ગ્રોમેટ. ગઈ પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. ગ્રોમેટ કહેવામાં આવે છે, ઓપ્શન નંબર સી. ત્યાર પછી સીલિંગ ફેનમાં કેપેસિટર શોર્ટ થઈ જાય તો સીલિંગ ફેન ફરશે નહીં, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સીલિંગ ફેન ફરશે નહીં. ત્યાર પછી પોલ પીચ બરાબર, તો કે પોલ પીચ એટલે શું થઈ જશે? તો કે ભાઈ સિમ્પલ ને સાદી વસ્તુ છે, સ્લોટની સંખ્યા એના છેદમાં પોલની સંખ્યા, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. સ્લોટની સંખ્યા, નંબર ઓફ સ્લોટ ડિવાઇડેડ બાય પોલ, બરાબર. એટલે સ્લોટ, કેટલા સ્લોટ છે અને એના છેદમાં પોલ કરી નાખો, એટલે એ આપણને પોલ પીચ મળી જશે. પોલ પીચ બરાબર સ્લોટના છેદમાં પોલ, સિમ્પલ. ત્યાર પછી સપ્લાય ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય, સ્પીડ આપણી 500 આરપીએમ હોય, તો પોલની સંખ્યા શોધો. NS is equal to 120 F divided by P. ઓકે, પોલ ગોતવાના છે, તો પોલ બરાબર 120 F એના છેદમાં NS, 120 ગુણ્યા 50 અને એના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 500. હાલો, મીંડું ગયું, મીંડું ગયું, મીંડું ગયું, મીંડું ગયું, 5 ગયા, 5 ગયા, કેટલા વધ્યા? 12 પોલ છે. પોલની સંખ્યા કેટલી છે? 12. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ, સારામાં સારો ક્વેશ્ચન છે. DC 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં ટર્મિનલ ક્યાં ક્યાં હોય છે? DC 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં ખાસ ધ્યાન રાખજો, લાઇન પોઝિટિવ, લાઇન નેગેટિવ, ફિલ્ડ અને આર્મેચર. L1 L2 પણ હોય છે, ક્યારેક L1 ને L2 લખેલા હોય છે, ફિલ્ડ અને આર્મેચર આવું લખેલું હોય છે, તો એ પણ લખી શકો છો. લાઇન પોઝિટિવ, લાઇન નેગેટિવ છે, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી પાવર સ્ટેશનનું વધુમાં વધુ અર્થ રેઝિસ્ટન્સ કેટલું હોવું જોઈએ? પાવર સ્ટેશન 0.5, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી ઓકે, હવે સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે, બરાબર. આ જે છે એ ગઈ MGVCL ની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન છે. આ જેટલા ફોટાવાળા છે ને, સ્ટાર જોડાણમાં જો ફેઝ વોલ્ટેજ 1732 હોય તો લાઇન વોલ્ટેજ કેટલા? જો આપણને ખબર છે કે ભાઈ સ્ટાર કનેક્શન હોય તો કે સ્ટારની અંદર કરંટ સેમ હોય, એટલે કે IL બરાબર IP થશે, પણ VL ઇઝ ઇક્વલ ટુ √3 VP, બરાબર. VL ઇઝ ઇક્વલ ટુ √3 VP થશે. ઓકે, તો હવે અહીંયા તમારે ખાસ એક વસ્તુ ધ્યાન દેવાની છે કે √3 આપણે અહીંયા શું જોઈએ છે? ફેઝ વોલ્ટેજ 1732 છે, એટલે VL બરાબર √3 અને એને ગુણ્યા ફેઝ વોલ્ટેજ કેટલા છે? 1732, બરાબર. તો કે સિમ્પલ ને સાદી વસ્તુ છે, તો √3 ની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ, કેટલી થઈ જશે? 1.73 થશે. એને ગુણ્યા 1732, એટલે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો કે 1732 અને એને ગુણ્યા 1.73. તમારે સાદી ને સિમ્પલ વસ્તુ છે, 3 દુ ને 6, બરાબર. 3 દુ ને 6, ફાઇનલ તમે ગણતરી કરો ને તો એ થઈ જશે. ઓકે, અથવા તમારે થોડીક અહીંયા આપણે ગણતરી કરીને તમે એક વસ્તુ જુઓ, તો કે જો 1000 ન આવે, 1500 ન આવે, 1732 ન આવે, બરાબર. જરાક તમે મગજ દોડાવો ને તો થઈ જાય, કારણ કે જો 1732 કરતા તો આન્સર મોટો જ આવવો જોઈએ, સામાન્ય વસ્તુ છે. એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર ડી. ગુણાકાર ન કરો ને તોય 3000 વોલ્ટ આપણો સાચો આન્સર થશે. અહીંયા મને √3 વિશે ખબર ન હોય, કદાચ 1.73 મને ન આઈડિયા હોય ને, એટલું મગજ દોડાવો કે ભાઈ આન્સર 1732 કરતા તો મોટો આવશે. કોઈ પણ 1732 સાથે તમે ગુણાકાર કરો એટલે આન્સર 1732 કરતા મોટો આવે, તો એનો મતલબ કે પેલા 3 ઓપ્શન આવતા જ નથી. 1732 ન આવે, 1500 ન આવે, એનથી ઓછા છે, 1000 ન આવે, એટલે સાચો આન્સર ઓપ્શન નંબર ડી, 3000 વોટ ટીક કરી દો, બરાબર. ખરેખર તમે ગણતરી કરશો એટલે 2999.991 આવશે, એટલે એ 3000 જ થાય. ત્યાર પછી નીચેના સર્કિટમાં એ મીટરનું રીડિંગ શું છે? એ મીટરનું રીડિંગ આપણે કહેવાનું, એટલે કરંટ ગોતવાનો છે, બરાબર. હવે અહીંયા જો, અહીંયા 2 ઓહમ, 4 ઓહમ છે, અહીંયા 20 ઓહમ છે, બરાબર. તો એનો મતલબ એવો થઈ ગયો I ઇઝ ઇક્વલ ટુ V/R, પણ અહીંયા વોલ્ટેજ કેટલા છે? 6 વોલ્ટ છે. R ની વેલ્યુ કેટલી છે? 4 + 20 થઈ જશે, બરાબર. તો I બરાબર શું થઈ જશે? 6/24, 6 એકુ 6, 6 ચોકુ 24, એટલે 1/4. તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ 0.25 એમ્પિયર થાય. 1/4 એટલે 0.25 એમ્પિયર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી
આકૃતિમાં દર્શાવેલું સાધન તો કે કાર્ટ્રીજ ફ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. અહીંયા વચ્ચે લીડ હોય બરાબર, એ મેલ્ટ થઈ જાય એટલે અહીંથી આપણે જોઈ શકીએ. ત્યાર પછી આકૃતિમાં દર્શાવેલ ગેટનું નામ તો કે ભાઈ ગેટ જે છે એ ગેટનું નામ છે નોર ગેટ બરાબર, નોર ગેટ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. જો ગેટ બધા અહીંયા દોરી દઉં છું. આ જે છે એ નોટ ગેટ છે. કયો ગેટ છે? નોટ ગેટ. ઓકે, અહીંયા એ હોય તો y બરાબર શું થઈ જાય? a બાર, ઉલટું થઈ જાય. પછી આ તમે જે હવે જુઓ છો બરાબર, તો આ જે ગેટ છે આ છે એન્ડ ગેટ. અહીંયા આપણી પાસે a અને b છે, અહીંયા આપણને y મળશે. y બરાબર તમને ab એટલે બેયનો ગુણાકાર કરશે. આ એન્ડ ગેટ છે. પછી આ તમે જે જુઓ છો બરાબર, આ જે છે એ છે આપણી પાસે a અને b. y ઇઝ ઇક્વલ ટુ સરવાળો કરશે a વત્તા b. આ આપણો ઓર ગેટ છે બરાબર, ઓર ગેટ છે. આમ લીટા કરી નાખો એટલે તમને આઈડિયા આવતો જાય બરાબર. હવે એના પછી તમે સેમ એઝ ઇટ ઇઝ આવી જ રીતના થોડુંક આકૃતિ થોડી ખરાબ દોરાયેલી છે બરાબર, તમે ચલાવી લેજો. આ જે છે એ નેન્ડ ગેટ છે, NAND નેન્ડ ગેટ. y ઇઝ ઇક્વલ ટુ a ડોટ b એની બાથે 12 આવી જશે બરાબર. સામે આ નોર ગેટ તો અહીંયા ડ્રો કરેલો છે બરાબર, સિમ્પલ. ઓકે, ત્યાર પછી તમે આવી રીતના તમે જુઓ છો બરાબર, બબલ વગર, તો આ x ઓર છે. અને જો તમે આવી રીતના બબલ વાળો જુઓ છો તો આ x નોર છે બરાબર, x નોર. હાલો સિમ્પલ, બધાય તમને અહીંયા બતાડી દીધેલા છે. ત્યાર પછી આઇસોલેશન ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી સેકન્ડરી વાઇન્ડિંગનો ટર્ન્સ ગુણોત્તર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે 1:1. ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે. ટ્રાન્સફોર્મર એ એક ઉપકરણ છે જે એસી વોલ્ટેજને કરંટને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરે છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. વોલ્ટેજને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરે છે તો કરંટને પણ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરે છે. ત્યાર પછી ઓટો ટ્રાન્સફોર્મરમાં એક વાઇન્ડિંગનો ઉપયોગ તો કે બંને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન માટે ટ્રાન્સફોર્મર તરીકે થઈ શકે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે બરાબર. રિયલ ટ્રાન્સફોર્મરમાં ફ્રિક્શન લોસ, જો ટ્રાન્સફોર્મર છે એની અંદર કોઈ રોટેટિંગ પાર્ટ નથી એટલે એની અંદર મિકેનિકલ લોસ થતા નથી, એટલે ફ્રિક્શન લોસ, વિન્ડેજ લોસ છે એ 0% હોય છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર બી. પછી ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગમાં આ 400 આંટા છે, સેકન્ડરી વાઇન્ડિંગમાં 100 આંટા છે. પ્રાઇમરીના 20 એમ્પિયર કરંટ પસાર થતો હોય તો સેકન્ડરી કરંટ ગોતો બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો, જો પ્રાઇમરી વાઇન્ડિંગના આંટા કેટલા છે? N1 બરાબર 400 છે, પછી N2 બરાબર આપણી પાસે 100 છે, પ્રાઇમરી કરંટ I1 બરાબર 20 છે, તો I2 આપણે ગોતવાનું છે. સિમ્પલ વસ્તુ છે. હવે ખાસ ધ્યાન રાખો, અહીંયા આપણી પાસે થઈ જશે N1 ના છેદમાં N2 એના બરાબર I2 ના છેદમાં I1. જો કરંટ હંમેશા ઊંધો હોય એટલે ખાસ ધ્યાન રાખજો બરાબર. તો I2 બરાબર આપણી પાસે શું થઈ જશે? N1 N2 એના N1 એને ગુણ્યા I2 I1 થઈ જશે. N1 I1 એના છેદમાં N2. ઓકે, I1 ને સામેની બાજુ જવા દીધા. N1 ની વેલ્યુ કેટલી છે? તો કે 400. I1 ની વેલ્યુ 20 એના છેદમાં અહીંયા કેટલા આવી ગયા? તો કે 100. 2 મિનિટ ગયા, 2 મિનિટ ગયા, 20 ચોક 80 એમ્પિયર બરાબર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. 80 એમ્પિયર કરંટ આવશે. ત્યાર પછી આઈસીડીપી નું પૂરું નામ શું છે? આયરન ક્લેડ ડબલ પોલ સ્વિચ. આયરન ક્લેડ ડબલ પોલ સ્વિચ બરાબર. આયરન ક્લીટ ડબલ પોર્ટ ને આયરન ક્લીટ ડબલ આયરન બ્લેડ. જો અહીંયા આયરન ક્લેડ આવશે, અહીંયા ક્લીટ લખાઈ ગયું છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, પણ મેન વસ્તુ એ છે કે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. આયરન ક્લીટ ના આવે, ક્લેડ આવે બરાબર. આયરન ક્લેડ ડબલ પોલ સ્વિચ, ડબલ પોલ બરાબર. આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. ત્યાર પછી આઈએસ નિયમ પ્રમાણે પાવર સબ સર્કિટમાં મેક્સિમમ લોડ કેટલો હોવો જોઈએ? આઈએસ સબ સર્કિટની અંદર, પાવર સર્કિટની અંદર તો કે મેક્સિમમ લોડ 3000 વોટ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યાર પછી નીચે જતું વાયરિંગ દર્શાવવા માટે તો કે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. આવી રીતના એરો એટલે નીચે જતું વાયરિંગ દર્શાવવા માટે. પછીનો ક્વેશ્ચન કેપેસિટર દર્શાવવા માટે તો કે ભાઈ ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. કેપેસિટરને આવી રીતના આપણે દર્શાવીએ છીએ બરાબર. આ આપણું રજિસ્ટર છે, આ તમે વાઇન્ડિંગ કહી શકો, ઇન્ડક્ટર કહી શકો, આ આપણી બેટરી છે અથવા સેલ કહી શકો છો. ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન છે ભાઈ, ડીસી શન્ટ જનરેટર માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો ઓપ્શન નંબર એ જ આપણો સાચો આન્સર થશે. આ ડીસી શન્ટ જનરેટર બરાબર. આ આપણું ક્યુ છે તો કે આ આપણું છે કમ્પાઉન્ડ જનરેટર છે, આ સિરીઝ જનરેટર છે, અને આ લોંગ શન્ટ જનરેટર છે બરાબર. અહીંયા આપણે લખી નાખું છું સિરીઝ બરાબર, લોંગ શન્ટ જનરેટર, અને આ કમ્પાઉન્ડ જનરેટર, કમ્પાઉન્ડ જનરેટર.
ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર છે. ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર છે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન, કિર્ચોફના પ્રથમના નિયમ પછી કઈ રાશિનું મૂલ્ય મળે છે? તો કિર્ચોફના પ્રથમ નિયમમાં કરંટનું મૂલ્ય મળે છે KCL, કિર્ચોફનો કરંટનો નિયમ, બરાબર ને, KVL, કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ. સાચો આન્સર ઓપ્શન નંબર ડી થશે. પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલના ઉપકરણ માટેની સંજ્ઞા, તો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. જો આ મૂવિંગ કોઇલ છે, ખાસ ધ્યાન રાખજો, મૂવિંગ કોઇલ. મૂવિંગ આયરન કીધું તો ઓપ્શન નંબર ડી આવશે. XLPE, ક્રોસ લિંક પોલીઇથિલિન, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન, ઓપ્શન નંબર સી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના પછી સરસ મજાનો ક્વેશ્ચન છે, ક્લાસ એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું વર્કિંગ ટેમ્પરેચર કેટલું છે? બરાબર, તો સાચો આન્સર આપણો થઈ જશે ઓપ્શન નંબર બી 105 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, અહીંયા જો તમને ઇન્સ્યુલેશન ક્લાસ આપી દીધો y છે, YAEB FHC, આવું તમે યાદ રાખી શકો છો. YAEB FHC, y એટલે જો 90 માં એક 15 ઉમેરો, પાછા 15 ઉમેરો, પછી 10 ઉમેરો, બરાબર, પછી 25 ઉમેરો, બરાબર, પછી પાછા 25 ઉમેરો. ઓકે, ડન. એટલે કેટલા થઈ જશે? સિમ્પલ ને સાદી વસ્તુ, એટલે 180. YAB FHC, આનો મેં નાનકડો શોર્ટ્સ બનાવેલો છે. તમે આપણા શોર્ટની અંદર પોપ્યુલરમાં જશો ને એટલે બીજો કે ત્રીજા નંબરનો શોર્ટ, સૌથી વધારે વાયરલ થયેલો શોર્ટ્સ છે ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસનો, બરાબર. આ જે મેં ઇન્સ્યુલેશન ક્લાસ તમને સમજાવ્યું છે ને એ, બરાબર. ત્યાર પછી આગળ વધીએ. ઇલેક્ટ્રિકલ પાવરનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં કઈ પદ્ધતિથી થાય છે? ઇલેક્ટ્રિકલ પાવરનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ કંડક્ટરથી થાય છે. જો ઓવરહેડ, અહીંયા બેર કંડક્ટર લખાઈ ગયું છે, ઓવરહેડ કંડક્ટરથી અને અંડરગ્રાઉન્ડ કેબલથી. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ બંનેથી થાય છે ઇલેક્ટ્રિકલ પાવરનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ બંને આવશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, તો આ 100 MCQ છે એ મેં અહીંયા કવર કરેલા છે, બરાબર. તમને આ વિડીયો કેવો લાગ્યો ખાસ તમે કમેન્ટની અંદર કહેજો, એટલે મને આવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે. તમને કંઈ પણ ક્વેરી લાગે તો તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલી અંદર આપણે મેસેજ કરી શકો છો. આ બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફોલો કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને PDF તમને ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.